ઘનશ્યામ મહારાજને જય, સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે બનાવવાનો છે શિક્ષાપત્રીમાં જે મહારાજે આપણને કથા કરેલી છે શ્લોકની, એની આજે આપણે 51માં શ્લોક થઈને 60 શ્લોક સુધી 10 શ્લોકની આજે આપણે કથા કરવાની છે. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય. અને જે હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય, ટપુજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય ઘરે, અને એમને જો ભગવાન માટે વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે 51માં શ્લોક થઈને કથા ચાલુ કરીશું. મહારાજે આપણને શું સંદેશો આપ્યો છે, અને આ શ્લોકનું આપણે નિયમનું પાલન કરવું જ પડશે, તો જ મહારાજ આપણી ઉપર ખૂબ જ રાજી થાય છે અને આપણે સુખી થઈશું. અને પછી સત્સંગે પુરુષ માત્રને ચાંદલે સહિત ઉધર્વ પુંડ તિલક કરવું. અને સુવાસિની જે સ્ત્રીઓ, તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો. અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી, તેમણે મને કરીને કલ્યાણ, જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. અને પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા, તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષરનો મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. અને જે અમારા સત્સંગીમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય, તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વ ક્રિયા કરવી. અને તે જે આત્મનિવેદી ભક્ત, તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ, તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ, તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય, તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પારાયણ થવું. અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ, તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે, તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે.
અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આપણે આ 10 શ્લોકનું વાંચન કર્યું અને આ કથામાં આપણને મહારાજે જે આજ્ઞા કરી એનું આપણે એ નિયમોનું પાલન કરીને આપણે ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીશું. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું અને આ વિડીયો બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ કથાનો લાભ બીજા હરિભક્તોને પણ મળે અને એમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય. આ એક સેવાનું જ કાર્ય છે. સેવા કરવાથી ભગવાન આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.